નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતમાં ગળા ફાંસો ખાઈ પરિણીતાની આત્મહત્યા। પતિએ કહ્યું ઝઘડા બાદ આ પગલું ભર્યું। ભાઈએ કહ્યું મારી બહેનને જીજાજી દારૂ પીને મારતા હતા એટલે ફાંસો ખાધો। સુરતના પાંડેસરા વિસ્તારમાં 25 વર્ષીય લક્ષ્મી ગૌતમ સ્વાય નામની પરિણીતાએ દીકરાને કુરકુરે લેવા મોકલી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। હાલ તો લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પત્નીના આપઘાતના કારણ અંગે પતિએ જણાવ્યું હતું કે ગામ જવા માટે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ પગલું ભર્યું હતું। જ્યારે મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જીજાજી દારૂ પીને ઘરે આવીને મારી બહેનને મારતા હતા, જેથી કંટાળીને મારી બહેને ફાંસો ખાઈ લીધો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા અને પાંડેસરા વિસ્તારમાં આવેલી અવિભારો સોસાયટીમાં 25 વર્ષીય લક્ષ્મી ગૌતમ સ્વાય પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પતિ અને એક 4 વર્ષનો દીકરો છે। પતિ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। લક્ષ્મી અને ગૌતમના 5 વર્ષ પહેલાં લગ્ન થયા હતા। તેમને સંતાનમાં એક દીકરો છે। મૃતક લક્ષ્મીના ભાઈ મંગુલુએ જણાવ્યું હતું કે મારા જીજાજી દારૂ પીને આવીને મારી બહેનને મારતા હતા। 2 થી 3 વાર હું પણ તેમને સમજાવી ચૂક્યો છું કે તમે પરિવારવાળા છો તો આવું પીવું જોઈએ નહીં। જોકે તે દરરોજ દારૂ પીને આવીને મારી બહેનને મારતા હતા। તેમના લગ્નને 5 વર્ષ થયા છે અને લગ્નના 2 વર્ષ મારી બહેનને મારતા ન હતા, પણ છેલ્લા 3 વર્ષથી દારૂ પીને આવી મારી બહેનને મારે છે। ગત રોજ સાંજે બહેનના ઘરે ગયો હતો, પણ તે બાથરૂમમાં હોવાથી હું પરત ફર્યો હતો। વધુમાં જણાવ્યું હતું કે હું મારી બહેનને પણ સમજાવતો હતો કે જોકે હું મારા ઘરે પહોંચું તે પહેલાં જ જીજાજીનો ફોન આવી ગયો અને મારી બહેને ફાંસો ખાઈ લીધો તેવું જણાવ્યું હતું। મેં જઈને પૂછ્યું તો તેણે કહ્યું હતું કે મને કોઈ ખબર જ નથી, આવું પગલું ભરી લીધું છે। મારી બહેન તો હવે રહી નથી, પણ મારો ભાણિયો હવે અમને જ મળવો જોઈએ એટલી જ મારી માગ છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક લક્ષ્મીને એકનો એક 4 વર્ષનો દીકરો હતો। લક્ષ્મીના આ આકરા પગલાંને કારણે તેમના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે। આ સાથે જ પરિવારમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો છે। પાંડેસરા પોલીસ દ્વારા આ બાબતે સાસરી અને પિયર પક્ષના નિવેદનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।